રાઘવદાસ બાપુ રામા હું આગળ રાખો થોડો. રજૂઆત છે એ જે સંગઠન જે ભેગા કર્યા છે બધે હિન્દુ સમાજ એમ તો એ છે કે આપણી સનાતન સંસ્કૃતિ ઉપર જે અપશબ્દોના હું આગળ રાખો. આવા મોટા મોટા આગળ, આગળ. બોલે એના ઉપર આપણી પહેલે તો હિન્દુ જેટલા હે આખા ભારતના હિન્દુ સમાજને એક અંતરાત્માથી વિચારવું જોઈએ. જે થઈ રહ્યો છે ને એ મોટો ષડયંત્ર કરી રહ્યા છે અમુક વામપંથી તરફથી. અને જો કાલે દિવસે સંસદમાં જે બોલ્યો છે હિન્દુ સમાજે, હિન્દુ બધે છે ને અપશબ્દો અને ઉચ્ચારણ કર્યું છે, આપણે મહાદેવનું નામ લીધું છે. તો મેં આખા ભારતને હિન્દુ ભાઈઓ બહેનોને કહું છું કે ગમે એ હોય, ચાહે કોંગ્રેસના પક્ષમાં હોય કે ભાજપના પક્ષમાં હોય કે ગમે એ હોય, દરેક એક એક વ્યક્તિને તમારા હિન્દુ સમાજ એટલો છે એ આપણી સંસ્કૃતિ સનાતન ધર્મની છે. અને જેટલા એ નેતાઓ છે કોંગ્રેસમાં હોય કે ગમે એ હોય જે એને સપોર્ટ કરે છે, ભલે એ લોકોને હું કહું છું કે તમે વિચાર કરો, તમારી કોંગ્રેસ પાર્ટીના કોઈ ધર્મ છે, ના તમારી કોઈ સંસ્કૃતિ છે, ના તમારા કોઈ કલ્ચર છે, ના તમારી હિતમાં છે. બાપુ, તમારા રાજકીય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. આપના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી હાઈના બેનર લગાવ્યા છે, ત્યાં તમારા કોઈ પક્ષ તરફથી નથી. ઓનલી તમારો પ્રશ્ન સનાતન ધર્મનો જ છે. અમારો પોસ્ટર લગાવવાનો મતલબ શું છે? પોસ્ટર લગાવ માણસને જાગૃતિ નથી. આપણે હિન્દુ છે ને એકતા નથી. સૌથી મોટી વાત છે. એકતા હોય તો કોઈ પણ વ્યક્તિ હોય દેશની આવી પરિસ્થિતિ અમે લોકોને સાધુ સંતોને કે સમાજને ભેગું ન થવું પડે કે સમાજને દુઃખ ન થવું પડે. આજે સમાજમાં જેટલી વ્યથા થાય છે, દુઃખ થાય છે, આ બધે છે ને અમે છે ને જુદા પડી જાય છે. એટલે કે